કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હીટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લા ડીઈઓ કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે હીટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે। આ ઉપરાંત શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ આપવા માટે પણ તાકીદ કરાઈ છે। આ માટે પરિપત્રમાં સ્કૂલોએ કઈ કઈ તકેદારી રાખવી તે અંગે પણ સૂચનાઓ અપાઈ હતી, જેના અનુસંધાને રાજ્યની તમામ જિલ્લાની કચેરીઓ દ્વારા હીટવેવને લઈને પરિપત્રો જાહેર કરાયાનું જાણવા મળ્યું છે। તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ તેનાથી થતી અસરોને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવાની રહેશે। ગરમીની સિઝન દરમિયાન શૈક્ષણિક કાર્ય 11 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે। એ સિવાય ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા પણ તાકીદ કરાઈ છે। જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે હીટવેવ અંતર્ગત કે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ પડે છે તેને લઈને કમિશનર કચેરી દ્વારા અત્રેની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે, જેમાં દર્શાવ્યા મુજબ શાળાઓનો સમય સવારે 6 થી 11નો રાખવાનું સૂચન છે તથા સાથે સાથે બાળકોને ગરમીથી બચવા માટે એમને અવગત કરવા અથવા એમને એ બાબતે જ્ઞાન આપવું એ બાબતનો જે ખાનગી ક્લાસીસો છે એ વ્યક્તિગત વિષયો છે, એમાં એટેન્ડન્સનું કે એનું કોઈ મહત્વ ક્યાં કે તે નથી, એ વાલીની સંમતિથી એમાં વ્યક્તિગત વિષયો છે। શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે, ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકાતી, એવા કોઈ કિસ્સા ધ્યાને આવશે તો કચેરી દ્વારા યથાયોગ્ય કાર્યવાહી કરવા।